નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલી તાલુકાના ભાદરવા ગામમાં જગતજનની જગદંબિકાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વર્ષોની પરંપરા મુજબ ભાદરવા ગામે ભાદરવી પૂનમના દિવસે જગતજનની જગદંબિકા માતાના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે। ભક્તો દ્વારા ફટાકડા ફોડીને માતાજીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। આજે મોટી માત્રામાં ભક્તજનોએ ભેગા મળી ભાદરવા ગામમાં આવેલા અંબા માતાના મંદિરે માતાજીના પ્રાગટ્ય દિનની ઉજવણી કરી રહ્યા છે। આ જ રીતે નવરાત્રિમાં પણ આ જ જગ્યા ઉપર ધામધૂમથી ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે। અંબાજી યુવક મંડળ દ્વારા અહીંયા માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે। અહીંયા માતાજીના દર્શન કરવા ભક્તોના દુઃખ દારિદ્ર દૂર થઈ જાય છે તેવું માનવામાં આવે છે। મોટી સંખ્યામાં દૂર દૂરથી ભક્તો પણ દર્શનાર્થે પધારે છે। જય માતાજી। આજરોજ સાવલી તાલુકાનું ભાદરવા ગામ અને ભાદરવા ગામ એટલે ભાદરવા સ્ટેટ અને ભાદરવા સ્ટેટની અંદર માં અંબાજીનો આજે મંદિર છે એ વર્ષો જૂનું છે। આજે ભાદરવા પૂનમ એટલે માતાજીનો પ્રાગટ્ય દિવસ અને પ્રાગટ્ય દિવસને દિવસે આખું ભાદરવા ગામ એકત્રિત થઈ અને માં અંબાજીના ચોકની અંદર માતાજીનો જન્મદિવસ ઉજવે છે। આજે તમે જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યાની અંદર માતાજીનો જન્મદિવસ ઉજવવા માટે અહીંયા આગળ એકત્રિત થયા છે। આવી જ રીતે આ માતાજીના જન્મદિવસ નવરાત્રી હોય અને કોઈ પણ પ્રસંગ હોય આ જગ્યા ઉપર ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આખું ગામ એકત્રિત થાય છે। ખરેખર આ માતાજીના જન્મદિવસના દિવસે અહીંયા આગળ ભક્તોની ભીડ ઉમટે છે। અહીંયા આગળ સાથે સાથે અંબાજી યુવક મંડળના અમારા પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલા, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને અંબાજી યુવક મંડળના દરેક કાર્યકરો અહીંયા આગળ મન મૂકી અને કામ કરે છે। ખરેખર માતાજીના તમે દર્શન કરો તો ખરેખર એવું લાગે કે માતાજી અહીંયા આગળ સાક્ષાત છે અને માતાજીના અહીંયા આગળ પરચા અપરંપાર છે। દરેક ભક્તોની ભીડ, દરેક ભક્તોની મનોકામના માં અંબાજી પૂરી કરે છે અને આવી જ રીતે આ અંબાજી યુવક મંડળ માતાજીના દરેક કાર્યની અંદર તન મન અને ધનથી કામ કરે છે। ખરેખર હવે નવરાત્રિ શરૂ થશે ત્યારે પણ માં અંબાજીના ચોકની અંદર સાંસ્કૃતિક પ્રમાણે સનાતન ધર્મ રીતે અહીંયા આગળ ગરબાનું આયોજન થાય છે અને ખરેખર એવું લાગે છે કે આપણે ભાદરવા ગામની અંદર ગરબા અને મા અંબાજીના ચોકની અંદર ગરબા એ ખરેખર આપણને કોઈ જગ્યાએ જોવા ના મળે એવી રીતે ધાર્મિક રીતે થાય છે। તો ખરેખર અમે દરેક ભક્તોનો અહીંયા આગળ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેઓ માતાજીના પ્રાગટ્ય દિવસે મા અંબાજીના દર્શન કરવા માટે આવે છે અને ખાસ કરીને દરેક દાતાઓનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે જેઓ અમને તન મન ધનથી અમને સહયોગ કરે છે। આવી જ રીતે બધા અમને સાથ સહકાર આપે અને માતાજીના અમે આવી જ રીતે દરેક કાર્ય કરી શકીએ એવી જ અમારા અંબાજી યુવક મંડળ તરફથી સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। આભાર। જય માતાજી।